મોડી રાત્રે હરિયા રોટરી હોસ્પિટલના ક્વાર્ટર્સમાં છત અને દાદર તૂટી પડવાથી બે મોટરસાયકલ દબાઈ ગઈ હતી. વાપી રોટરી હરિયા હોસ્પિટલના ક્વાર્ટર્સમાં છેલ્લા 16 વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરતા છનાભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. આ મકાન જર્જરિત હોવાથી છનાભાઈ સોલંકીએ 2 વર્ષ પહેલા હરિયા રોટરી હોસ્પિટલના મેનેજમેન્ટને જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. છેલ્લા 2 મહિના પહેલા છનાભાઈએ હરિયા રોટરી હોસ્પિટલના સીઈઓને જાણ કરતા સીઈઓ સાહેબે સ્થળની મુલાકાત લીધી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. બાજુમાં રહેતા ભરતભાઈ પટેલે પણ આ બિલ્ડિંગ બાબત રોટરી હોસ્પિટલ અને વાપી જીઆઈડીસી કચેરીને લેખિતમાં અરજી કરી જાણ કરી હતી, પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. 23 જુલાઈના રોજ રાત્રે 11 વાગે દાદર અને છત તૂટી પડતા છનાભાઈ સોલંકીના પરિવારનો આ બાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ છત અને દાદર તૂટી પડવાથી છનાભાઈની 2 મોપેડ છત નીચે દબાઈ ગઈ હતી. આ ઘટના પછી વાપી જીઆઈડીસી કચેરીના કર્મચારીઓ સફાળા જાગ્યા હતા અને ડેન્જર ઝોન તરીકેના બોર્ડ લગાવી દીધા હતા. જોકે આ જર્જરિત મકાને પગલે કોઈ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ન હતા. આ વિસ્તારના મકાનમાં આજે પણ લોકો રહે છે અને નાની દુકાનો ચલાવી રહ્યા છે, છતાં જીઆઈડીસી કચેરીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઘટના બન્યા બાદ આ સ્થળની આજુબાજુમાં જાહેર નોટિસના બોર્ડ લગાવવામાં આવ્યા છે. હું હરિયા રોટરી હોસ્પિટલના ક્વાર્ટરમાં રહું છું. મેં લગભગ 13 વર્ષથી અંદર જોબની સર્વિસ આપેલી છે. ડ્રાઇવિંગમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છું. મેં 6.5 લાખનું ડાયાલિસિસ મશીન મેં ડોનેટ કરાયું. બીજે દિવસ જ્યારે ચેક ક્લિયરિંગ થઈ ગયો ત્યાર પછી એ લોકોએ મને ટર્મિનલ લેટર આપી દીધો. એમાં કંઈ મારો વાંક પણ નથી. પ્લસ એક દિવસ મારે એમ્બ્યુલન્સ લઈને નવસારીથી વાપીથી હરિયા હોસ્પિટલમાંથી નવસારી ગયો. નવસારીથી પાછો આવતા લોટસમાંથી પછી મને કોલ આવતા તો 12 વર્ષની છોકરીને પાછો હું રિટર્ન લઈને ગયો એક માનવતાની દ્રષ્ટિએ. પણ મેં ભાડાની લેતી દેતી કરી નથી. એ લોકોએ ઇન્કવાયરી બેસાડી. ઇન્કવાયરીમાં મેં જવાબ આપ્યો કે ભાઈ મેં પૈસાની લેતી દેતી કરી નથી, પ્લસ મને ઓથોરિટી છે નહીં. મારી ગાડીમાં પ્રાઇસ લિસ્ટ છે, 7,000નું ભાડું છે. ડૉક્ટરે 11,000 ભાડું લીધું. એ ડૉક્ટરે લઈને પાછા જમા બી કર્યા. ડૉક્ટરે મને આપ્યા પછી પાછા પણ લઈ લીધા. હવે મારી ફરજ હતી, મેં ડૉક્ટરે માંગે એટલે મેં પાછા લીધા. એ તો મારી પાસે હોત તો 11,000 જમા કરે. આ લોકોએ મારી પાસે આવી રીતના ખોટો ચોરીનો આરોપ લગાવીને મને એ લોકોએ ટર્મિનલ કર્યો. આજે પડી ગયું છે, ક્યારે પડ્યું છે અને શું નુકસાન થયું? કાલે રાત્રે 11 વાગ્યાનો આ બનાવ બનેલો છે. આ જીઆઈડીસી દ્વારા જે આ નોટિસો લગાવી છે આજે લગાવવામાં આવી છે, પહેલા લાગેલી? નોટિસ તો આજ સવારે જ એ લોકો 11 વાગ્યા પછી કદાચ લગાવી. હું 2 વખત આંટા મારી ગયો ત્યારે કોઈ નોટિસ નતું, કશું હતું નહીં. અને આ મકાન જે છે જર્જરિત હાલતમાં છે, હા, એ પડવાની પરિસ્થિતિમાં કેટલા વર્ષોથી હતું? હા, મેં લગભગ 2 વર્ષ પહેલા બી કીધેલું. હમણાં 2 મહિના પહેલા બી જાણ કરી દીધી હોસ્પિટલના સીઓ સાહેબને બોલાવીને મેં બતાવી દીધું કે સાહેબ આ સીરી જર્જરિત છે, આ ગમે ત્યારે પડશે, નુકસાન કરશે, કાં તો પછી આનો નિવેડો લાવો કાં તો પછી મને ઘર આપી દો. પણ એ લોકોએ કંઈ જવાબ આપ્યો નથી હજી. આના લાઇટ બિલ ને વેરો તમે ભરતા? લાઇટ બિલ હું ભરું, વેરો બી હું ભરું. હમણાં વેરો કેટલો ભરેલો લાસ્ટ ટાઈમ મેં 2023માં 5,270 કેવું કંઈક ભરેલો છે. અને 2024 બાકી છે? 2024 બાકી છે. આમાં જીઆઈડીસી નોટિસ માટે લગાવી ત્યારે કંઈ કીધું તમને? મને હું હતો જ નહીં હાજર અહીંયા. જીઆઈડીસી વાળા લગભગ અમે 11 વાગ્યાની આજુબાજુ કંઈક લગાવી ગયા નોટિસ ને બધું. આ જે દાદર અને સ્લેબ પડી ગયો છે એમાં કોઈ જાનહાનિ, કોઈ નુકસાન? ના, એમાં કોઈ જાનહાનિ નથી. પણ બાજુવાળાનો જે મકાન છે એના ઉપર ટાંકી લગભગ 1500 લીટરની 2 ટાંકી મૂકેલી. એ વજનના લીધે બી પડી શકી હોય. આમાં કેટલી ગાડીઓ દબાઈ ગઈ? મારી 2 ગાડી દબાયેલી છે. આ બાબતમાં પોલીસ કેસ કે જીઆઈડીસી? હા, પોલીસ સ્ટેશન વાપી ટાઉન જીઆઈડીસી વાળા આવેલા હતા સાંજે. ફાયર બ્રિગેડ વાળા બી આવેલા સાંજે.